જે ખેડૂતની પાસે પાણીની સગવડતા અપૂરતી છે કે શિયાળામાં વધારે પાણી નથી એવા ખેડૂતોએ મધ્યમ ગાળાની જાતો પસંદ કરવી જોઈએ. અને જે ખેડૂતોને પાણીની સગવડતા પૂરતી છે અને શિયાળામાં બીજો પાક લેવો છે એવા ખેડૂતોએ ટૂંકા ગાળાની જાતો પસંદ કરવી જોઈએ. આ ટૂંકા ગાળાની જાતોમાં મુખ્ય ડાળીઓ સાઈડમાં ઓછી નીકળે અને છોડ ઓછો ફેલાય, એમાં ફળાવ ડાળીઓની સંખ્યા વધારે હોય તો જીંડવા વધારે લાગે ને કપાસ જલ્દી પાકી જાય. અને મધ્યમ ગાળાની જાતોમાં ફળાવ ડાળીઓની સંખ્યા તો હોય જ, પણ બિનફળાવ ડાળી જેને મુખ્ય શાખા કહીએ એની પણ એક બે સંખ્યા હોય તો છોડ થોડો ફેલાય અને છોડ મોટો થાય અને થોડો લાંબો સમય પણ એ ચાલી શકે, એટલે ઉત્પાદન પૂરું મળે, વધારે મળે. તો એવી જાતો પસંદ કરવી જોઈએ. જે ટૂંકા ગાળાની જાતો છે એ સાંકડા અંતરે વાવવી જોઈએ અને મધ્યમ ગાળાની જાતો છે એ 5 ફૂટ બાય 1 ફૂટ કે 1.5 ફૂટ જેમ આપણા ટપક સિંચાઈમાં વ્યવસ્થા હોય એ પ્રમાણે વાવવી જોઈએ. પ્રસ્તુત કરતા ઓમેગા સોલાર બીટી કપાસ બિયારણ.